ॐ शन्नो मित्रश्शं कर्णः शन्नो भवद्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि दृढं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम् नमामि अतो विमुक्त्यै प्रयतेत विद्वान् संन्यस्तबाह्यात् सुखस्पृहस्सन् सन्तं महान्तं समुपेत्य देशिकम् तेनोपदिष्टार्थसमाहितात्मा उद्धरेदात्मनात्मानम् मग्नं संसारवारिधौ योगारूढत्वमासाद्य सम्यक् दर्शननिष्ठया सन्न्यस्य सर्वकर्माणि भवबन्धविमुक्तये यज्ञतां पण्डितैर्धीरैः आत्माभ्यास उपस्थितैः
થવા માટે સંસાર એટલે લાઈફ ઓફ બિકમિંગ, જે આપણે પ્રત્યેક ક્ષણે કંઈક ને કંઈક બનવાનો પ્રયત્ન કરીએ. અને આ બનવાનું પણ છે ને માટે થઈને અધૂરપ છે. અધૂરપ ચાલી રહી છે, દુઃખ ચાલી રહ્યું છે, એટલે કંઈક ને કંઈક પરિવર્તન, કંઈક ને કંઈક બનવાનું, ક્યાંક પહોંચવાનું, કંઈક મેળવવાનું, આ બધી પ્રકારની પ્રવૃત્તિ, આ પ્રકારની વૃત્તિ, આ પ્રકારે અંદર ગળમથલ, સ્વામીજીના શબ્દોમાં કહીએ તો ગળમથલ ચાલ્યા કરે છે. જીવનમાં સતત ગળમથલ ચાલે. આ ગળમથલ સેવા છે અધૂરપમાંથી. અધૂરપને દૂર કરવા માટે કંઈક ને કંઈક અંદર પહોંચવાનો પ્રવોકિંગ આ ચાલ્યા જ કરે છે. તો આ બધામાંથી મુક્ત થવા માટે સર્વ કર્માણી સંન્યાસ્ય, બધા જ કર્મોનો ત્યાગ કર. આ કર્મોનો ત્યાગ શેના માટે છે? જેથી કરી અને આત્મા માટે સમય આપી શકાય. જે પ્રાપ્ત છે એની પ્રાપ્તિ માટે શાંત બનીને, શાંતો દાંતઃ ઉપરત સ્થિતિક્ષુ, આવો બનીને આ બધાની અહીંયા વ્યાખ્યા કરશે. શાંતિ એટલે શું, દમઃ એટલે શું, ઉપરમઃ એટલે શું, તિતિક્ષા એટલે શું. આજે સમાધિ શબ્દ સંપત્તિ બધાની ખૂબ સરસ સુંદર વ્યાખ્યા વિવેચૂડામણીમાં કરશે. પણ આવો બની અને તું આત્મા દ્વારા આત્માને દર્શન કર. શું કરવું જોઈએ? તો અહીંયા જ કહ્યું આત્મ અભ્યાસ ઉપસ્થિત. આત્મ અભ્યાસ ઉપસ્થિત. ઉપસ્થિત એટલે અંતર્મુખ બનીને, ઉપસ્થિત એટલે અંતર્મુખ બનીને આત્મ અભ્યાસ, આત્માનો અભ્યાસ અગત્યનો. આત્મા તો છે જ ભાઈ, આત્મા છે એને કઈ ઉત્પન્ન નથી કરવાનો, પણ આત્મા શું છે એનો અભ્યાસ. આત્મા શું છે એને સતત યાદ રાખે. એક ક્ષણ માટે પણ જો અત્યારે જતું રહે તો તરત દુઃખ, તરત કામ, તરત ક્રોધ, તરત આ બધું આવી જ જાય. અને આપણે જે ગમે એટલું બોલતા આ હોઈએ તો પણ આપણને આ વિગવળ કરી. જયારે આ ભૂલી જઈએ અને આમાંથી જે બીજી વૃત્તિઓ જન્મે એટલે સંસાર જ. એ બધો સંસાર જ, ગમે ત્યાં તમે હો એ સંસાર જ છે. એટલે અહીંયા કે છે આત્મ અભ્યાસ ઉપસ્થિત, સતત આત્માનો અભ્યાસ કોને કરવો જોઈએ? પંડિતૈ ધીરૈ યત્યતા, ધીર પુરુષો વડે, પંડિતો વડે, યત્યતા સતત, તચ્ચિંતન, તત્કથન. અહીંયા કહેશે સતત શું કરવું જોઈએ? તો કે આમાં જ આપેલું તચ્ચિંતનમ તત્કથનમ અન્યોન્યમ તત્ પ્રબોધનમ. પંચદશીમાં વિદ્યારણ્ય સ્વામી કહે છે સતત આ પ્રકારનું જીવન આ એક જ દિશામાં આગળ વધતું હોય. મનની વૃત્તિઓ આ એક જ દિશામાં. તત્ચિંતનમ ઈશ્વરનું કે આત્માનું ચિંતન. ચિંતન કરતા થાકી જાય અને કોઈક આવી જાય તો શેર કરીએ. તત્કથનમ ઘરમાં એની વાતો કરીએ. એવું નથી બહાર જઈને પ્રવચનો આપવા, એવું જરૂરી નથી. ઘરમાં હોય, લોકો સાથે હોઈએ તો આ જ વાત ચાલતી હોય. કેવી બહુ ગરમી પડે છે, શું ગરમી છે, શું ઠંડી છે, શું પવન છે, આવી બધી વાતો તો બધા જાણે કે ભાઈ ગરમી છે, ઠંડી છે. આવી બધી બહુ ફોર્માલિટીઓ બહુ ના કરીએ. વૃથા આવું કહે છે, વિદ્વાન આવું કહે છે. આપણે કરીએ છીએ વસ્તુ અલગ. 45 ને 42 ને 43 ને 44 બધું આવું ચાલવાનું જ બધું. એટલે આપણે પહેલા મળીએ એટલે શું વેધર છે, અને એની ટેવ પડી ગઈ છે. સી પણ કેટલી શક્તિ આમાં જાય છે, સમય આમાં જાય છે. ખોટું ખોટું બધું ખોટું ખોટું. વૃથા વાક્યમ માં સમુચ્ચારિતમ. કોઈ એક ખોટું વાક્ય નહીં, પણ એ તમને ડિસ્ટર્બ કરનારું છે. એ જે કરવા માંગીએ છીએ એનાથી બધું દૂર લઈ જનારું છે. અમને કે એમાં શું સેજ કઈ શું બનાવ્યું ને ક્યાં ગયા હતા, ક્યાં આવ્યા, શું કરે છે, અમારું સેજમાં શું છે. આમ તો સેજ તો વાત કરવી પડે. સ્ટોપ ના કરશો તો ચાલશે. યાદ આ બધી વસ્તુ સતત આપણી જાતને યાદ કરાવી. તત્કથનમ અન્યોન્યમ તત્ પ્રબોધનમ. સાથે મળ્યા હોઈએ ત્યાં પણ બધાને સાથે આ ચર્ચા કરો. બધા આ બધું જાણે છે. હવે જે ગુરુભાઈઓ હોય, જે સાધકો હોય, આ બધા મિત્રો હોય તો ભેગા મળ્યા હોય ત્યારે આ જ વાત કરી. શેરનો ભાવ કેટલો, ક્રિકેટ મોહાલી, ફલાણી, આ રીતે ચાલશે. 15 દિવસ આ જ ચાલશે. બહુ એક્સાઇટિંગ બધું થઈ ગયું છે. હમણાં આડાવડું કરશે તો ખબર પડી જશે. ખબર પડી જવાની. છાપામાં જે હતું ને શું કે જો
વરસાદ પડશે ને અને મેચ કેન્સલ થશે તો આ લોકોને એમને ફાઇનલમાં, આ પાકિસ્તાન વાળા સીધા ફાઇનલમાં. ટૂંકમાં આ તો બધું આપણા મગજને રોકનારું જ છે. તો કે છે એવું નહીં. અન્યોન્ય તત્ પ્રબોધનમ, એક મળીએ ત્યારે પણ આ જ વાત. એતત એક પરત્વમ છે, એક પરત્વ, આ એકને જ આપણે પર પાડીએ, બીજું કઈ જ નહીં. ચ બ્રહ્માભ્યાસમ વિદુહુ બુધાહ, બ્રહ્મ અભ્યાસ આને કહેવાય. બુદ્ધિમાન આ પ્રકારની બુદ્ધિ ધરાવનારા એ શું કરે છે? બસ એક પરત્વ, આમાં સમર્પિત, આવું છે. તો આ પ્રકારે સતત આત્મ અભ્યાસ, એટલે બૃહદારણ્યક ઉપનિષદમાં કહે છે બાલ્યેન તિષ્ઠાસે, આવી રીતે સતત ચિંતન કરી એમાંથી બળ પ્રાપ્ત કરે. પછી આ સાંભળ્યું વાત એક ખૂણામાં જઈ અથવા સમય કાઢી અને આના ઉપર વિચાર કરે. બીજું કાંઈ કરવાની જરૂર નથી, કશું જરૂર નથી. આ એક બાલ્યેન તિષ્ઠાસે, એટલે આના ઉપર વિચાર કરો, આમાંથી બળ પ્રાપ્ત કરો, આમાં જ સમય કાઢો. બસ એ કહેવા માંગે છે. જેટલું આ કર્યું એટલું જ વર્થવાલ, જેટલું આ કર્યું એટલું જ આપણા કામનું છે, બીજું બધું નકામું, બીજું બધું નકામું છે. આવા વ્યવહાર સમય આપણી વસ્તુ અલગ છે, કારણ કે શરીરને ચાલવા માટે જરૂરી છે. જે શરીરને ચાલવા માટે જે જરૂરી છે એ બધું બરોબર છે. જેને હજી બીજા પ્રકારના કર્મોની આવશ્યકતા છે એમને બરોબર છે. પણ સાધકે ભવબંધ વિમુક્ત, આમાંથી મુક્ત થવા માટે આ મુક્તિની અગત્યતા, એનું મહત્વ સમજાય. ન સમજાય તો સમજાવ્યા, સમજાય પછી તો આ એક જ, ન સમજાયું હોય તો સતત સમજાવ્યા કરો, આનું મહત્વ બતાવ્યા કરો. અને બીજો કેટલું બિનજરૂરી છે એ પણ બતાવ્યા જ કરો. તો આત્મ અભ્યાસ ઉપસ્થિત અંતર્મુખ બની અને સતત આ જ કર્યા કરવું જોઈએ. તો આનાથી શું? તો હવે એમાં અહીંયા કહ્યું ને આટલા શ્લોકમાં કે સંન્યસ્ય સર્વ કર્મા, બધા કર્મનો ત્યાગ કરવો જોઈએ. તો કેમ કર્મનો ત્યાગ? એ વસ્તુ અગત્યની, એ શું શેના માટે? બસ તો કર્મનો કોઈ ઉપયોગ નથી. તો કે કર્મના બે પ્રકારના ઉપયોગ છે. એટલે અહીંયા કર્મનો શું ઉપયોગ છે, ક્યાં સુધીનો ઉપયોગ છે અને ક્યાં એ સમાપ્ત થાય છે અને પછી કયું સાધન આવી જાય છે, એ વસ્તુ બહુ સ્પષ્ટ કરે છે. જુઓ 11મા શ્લોક. ચિત્તસ્ય શુદ્ધયે કર્મ નતુ વસ્તુ ફલપ્રદે વસ્તુ સિદ્ધિ વિચારેણ ન કિંચિત કર્મ કોટિભિઃ. આવો શ્લોક હોય ને એકદમ યાદ રાખી લે, પછી વિચાર કરવાનો, આનો આધાર લઈને વિચારો. આપણે ઘરે શ્રવણ સામે ગુરુ ના હોય, એ પ્રકારનું પ્રવચન ના હોય, પણ આને સમજી લીધો હોય અહીંયા, પછી આ યાદ રાખ્યો હોય, નાતા ધોતા બધા બધું કરતા આના પર વિચાર્યું. ચિત્તસ્ય શુદ્ધયે કર્મ, ચિત્ત યાદ કરવાનું કે આટલું શું સમજાવું છે. બસ મનમાં આ ભાગોળ્યા કરવાના, આ ભાગોળ્યા જ કરવાના. અભ્યાસ કરવા માટે, મનન કરવા માટે પણ કાંક આધાર તો જોઈએ, એવો આધાર લઈ લેવા. આવા શ્લોકો ગોઠવી નાખવાના સમજીને. મનમાં જે પેલી ગાય લઈને બેઠી હોય બેસી દે અને પછી ચાવ્યા કરે કેટલું ચાલે, પણ આનંદ આવે એમાં, એમ રસ નીકળ્યા કરે. એમાં પણ ઔષધ લેવાનું. ચિત્તસ્ય શુદ્ધયે કર્મ, કર્મનો શું ઉપયોગ છે સ્પષ્ટ કહી દીધું. ચિત્તની શુદ્ધિ, બસ કહી દીધું. કર્મ જરૂરી કરો, પણ શેના માટે? બહારના લોકો માટે નહીં, બીજાઓ માટે તો ચિત્તસ્ય શુદ્ધયે કર્મ ને, એમને તો ભૌતિક સિદ્ધિ માટે કર્મ, બધા માટે નહીં. કર્મના પહેલા બે ઉપયોગ છે. કાં તો આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરો કર્મથી, કાં તો બહાર ભૌતિક સિદ્ધિ પ્રાપ્ત કરો. પહેલા મનમાં એ નક્કી કરો કે મારે
કર્મ દ્વારા આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરવી છે કે ભૌતિક સિદ્ધિ પ્રાપ્ત કરવી છે? તો ત્યાં પણ આપણે કહી દઈએ ભૌતિક સિદ્ધિ તો એની જાતે આવશે. પ્રારબ્ધ હશે, પુણ્ય કર્મો હશે તો ભૌતિક સિદ્ધિ તો આવવાની છે. એટલે અર્થ માટે પ્રયત્ન ના કરો, શુદ્ધિ માટે પ્રયત્ન કરો. અને શુદ્ધિ હશે તો દૈવી સંપત્તિ હશે તો બહારની સંપત્તિ પણ દાસ બનીને આવતી હોય છે. એટલા માટે કર્મનો ઉપયોગ શેના માટે? તો કે નિષ્કામ કર્મ, સકામ કર્મ નહીં, કામના રહિતનું કર્મ. કામના ખરી પણ કઈ પ્રકારની કામના? સેવારૂપી, સમર્પણ રૂપી. એ દ્વારા પહેલા હું કર્મનો ઉપયોગ કરું. કર્મનો ઉપયોગ એ શુદ્ધિ માટે એ ઉપયોગ થાય. ન તો વસ્તુ ઉપલબ્ધ, વસ્તુ પ્રાપ્ત કરવાની. વસ્તુ એટલે શું? આત્મા. વસ્તુ એટલે કોઈ આવી વસ્તુ નહીં, વસ્તુ એટલે પદાર્થ નહીં, પણ વસ્તુ એટલે આત્મ તત્વ. ધેટ વિચ કાઉન્ટ્સ. જીવનમાં જે અગત્યનું છે એક માત્ર વસ્તુ અગત્યની છે. એક માત્ર વસ્તુ સત્ય, પારમાર્થિક સત્ય, લોકલ સત્ય નહીં. લોકલ એ કશું સત્ય નથી, પણ પારમાર્થિક સત્ય જેમાં કોઈ પરિવર્તન નથી, જેમાં કોઈ વિકાર નથી, જેનો ક્યારેય બાદ ના થાય, જે હંમેશા સાથે રહે, વિશ્વસનીય. આવું જે તત્વ છે એ શેનાથી પ્રાપ્ત થાય? નતું કર્મણા, કર્મથી નહીં પ્રાપ્ત થાય. આવું તો પછી કર્મ કરવું શું? આમાં કર્મથી એ પ્રાપ્ત જ નથી થવાનું. અને અમને તો કર્મ કરતા જ આવડે છે. અત્યાર સુધી કર્મનો જ ઉપયોગ કર્યો છે. વિચારજો, આપણે કેવી રીતે કર્મનો ઉપયોગ ના હોય લઈ આવીએ, ઉભા કરીને, મહેનત કરીને, પહોંચીને. એટલે કર્મ નામની જે એક શક્તિ આપણી પાસે છે ને, ક્રિયાશક્તિ છે. એનો ઉપયોગ શેના માટે કરીએ છીએ? વસ્તુને મેળવવા માટે, બનવા માટે, પહોંચવા માટે, કરવા માટે. એનો ના નથી, એનો વાંધો નથી. પણ આ શક્તિનો ભગવાન કે ઉપયોગ કર, પણ માત્ર આટલું બદલાવે. શેના માટે? તારા અંગત વસ્તુ પહેલો ઉપયોગ કરવાનો આ ફર્સ્ટ ઉપયોગ કેવો? કારણ કે હજી મારે અંતઃકરણ શુદ્ધ કરવાનું છે, એટલે એના માટે કર્મનો ઉપયોગ હું જરૂર કરું. પણ શુદ્ધિ ચિત્તસ્ય શુદ્ધયે કર્મ, ચિત્તની શુદ્ધિ માટે. પણ એ શુદ્ધિ ક્યારે થાય? માત્ર ને માત્ર કર્મ પાછળ નિષ્કામતા. બાકી શુદ્ધિ ના કરે. બાકી તો એનું એ કર્મ કપટ બની જાય. કામના સહિતનું કર્મ એટલે દૂષિત થઈ ગયું. શાસ્ત્ર પ્રમાણે એ શુદ્ધિ નહીં કરે, અશુદ્ધિ વધારશે. ઓલરેડી અશુદ્ધ છે અને મેં કર્મનો ઉપયોગ કામના સહિત કર્યો. અંગત કામના, અંગત કામના. બીજાને મદદ કરવાની એને નિષ્કામ કર્યું. પણ અંગત કામના, પર્સનલ ગ્રેટિફિકેશન, પર્સનલ રિવોર્ડ, મારી અંગત વૃદ્ધિ માટે જયારે કર્મ થાય તો એ શુદ્ધિને બદલે અશુદ્ધિ. અહંકાર મોટી અશુદ્ધિ છે, કામના અશુદ્ધિ છે. એટલે કર્મ પાછળ અંગત કામના, એટલે કર્મ દૂષિત થઈ ગયું, નકામું. એ કામના એ શું કરે? અંદર અશુદ્ધિ છે, એમાં વધારો કરે. જુઓ કેટલું બધું આપણે વિચારીને કરીએ તો જ અમારી અશુદ્ધિ દૂર કરે. નહીં તો અશુદ્ધિ છે અને અશુદ્ધિ વધે. કઈ પ્રકારની અશુદ્ધિ? અહંકાર, સ્વાર્થ, સંકુચિતતા, રાગ, દ્વેષ, આ બધું વધે છે. જે મોટા અવરોધ છે એ જ અવરોધ છે ને, એ જ અવરોધ છે. અને અવરોધ દૂર જ ના થાય. આવો વિચાર ના કરીએ તો. એટલે કર્મ પાછળ વિચારની આવશ્યકતા છે. પણ આવા પ્રકારના વિચાર કે આ કર્મ કયા પ્રયોજનથી થાય છે, પહેલો વિચાર. કઈ રીતે થાય છે, અને થતું હોય ત્યારે પણ કોન્સ્ટન્ટલી વી વોચ આઉટ. એટલે વોચ કર્યા જ કરે. આ બહુ કામ માંગે છે. આ બહુ પેલા આર્મી લોકો જેવું એટેન્શન માંગે. તમે જોજો, જયારે પણ આપણે ટેવ આવી ન પાડીએ ને તો આમાં ભૂલાઈ જાય.
ભૂલાય જ છે. એટલે બહુ ટેવ પાડવી પડે. આવું કર્મ કરવા માટે આપણી વૃત્તિનો સતત દેખરેખ રાખવા માટે કોન્સ્ટન્ટ વોચ એટલે શું? સ્વાહત આવી જ જતો કોણ છોડ ને બુક માથાકૂટ એમ થઈ જાય. અથવા લાભ વગર લાલો લોટે ગયે સ્વાર્થ આવી જતો હોય છે, રાગદ્વેષ થઈ જ જતા હોય છે, અંગત પ્રયોજન આવી જ જતું હોય છે, સંકુચિતતા આવી જ જાય. આ તો દૂષણ છે ભાઈ, આ દૂષણ છે. અમને મદદ નથી કરતું, અમને મદદ જ નથી કરતું ખરેખર. એટલા માટે કર્મ કરતી વખતે માણસ જો આવો વિચાર કર્યા કરે ને તો એ એકાગ્રતા આવે છે. આપોઆપ જ એનું મનને એકાગ્રતાની ટેવ પડે છે. કારણ કે મારે વિચાર કરવાનો, મારા બીજું એક મૂંગો વિચાર કરતો કરતો કામ કરતો હોય, એનું કામ અલગ જ હોય. કરતા પેટ્રોલ ટપ્પા એની ના નથી. જો આપણે આવું ટેવ પડી ગઈ છે. પણ આવી રીતની સાધકને જયારે કોઈ પણ કર્મ એટેન્શન એકાગ્રતા તો માંગે જ છે, પણ આમાં બીજી પ્રકારની પેલી એકાગ્રતા તો ખરી જ. જો અત્યારે આપણે ભણાવતા હોય તો મેં ત્યાંથી કોણ ચાલ્યું, ત્યાં કોણ ચાલ્યું, મારે આના પછી શું કરવાનું, ક્યાં પહોંચવાનું છે, ને સાંજે છે એનું લેક્ચર આપો, એવું વિચાર કરું તો ના થાય. અને બીજું વિચારોને પણ અંદર પ્રવેશ આપો તોય ના થાય. વી હેવ ટુ સ્ટીક ટુ ધીસ, તો જ બરોબર થાય. એક ધ્યાન રાખ. બીજું શું ધ્યાન રાખવા? આમાંથી મને શું મેળવવાનું છે? બતાવી દો બધાને કેવું બોલું છું. એના માટે પણ નો અંગત પ્રયોજન. શેના માટે? માત્ર ને માત્ર આપણે સાથે બેસી અને એનો ઉપર વિચાર કરીએ. માત્ર ને માત્ર અન્યોન્ય તત્ પ્રબોધનમ, હમણાં જ કહ્યું, તત્કથનમ, તચ્ચિંતનમ, અભ્યાસ. જેનાથી બ્રહ્મ સાથે રહેવા. આ પૂજન છે. બ્રહ્મચિંતન, ઈશ્વરનું ચિંતન કરીએ છીએ. બ્રહ્મ જે પરમ સત્ય છે, મારો આત્મા છે, આત્માને સમજી રહ્યા છે શાસ્ત્રની મદદથી. એટલે શાસ્ત્ર શું કરે છે? શાસ્ત્ર એક અરીસા સમાન છે, જેમાં અરીસામાં આપણે જોતા હોઈએ તો અરીસા નામ નથી જોતા. શેમાં જોઈએ છીએ? આપણા મોઢા જોઈએ જ ભાઈ, અરીસા કોઈ નથી જોતું. અરીસામાં જોઈએ, દર્પણમાં જોઈએ છીએ તો દર્પણના બ્યુટીને જોતા. શેને જોઈએ છીએ? અંદર પ્રતિબિંબિત થતા મને જોઉં છું. દર્પણ તો માત્ર એક સાધન છે જે મને પ્રતિબિંબિત કરે છે. એમ શાસ્ત્ર શું છે? દર્પણ સમાન છે. એક્ઝેક્ટલી દર્પણ સમાન છે, જે કોને પ્રતિબિંબિત કરે છે? આત્માને. શાસ્ત્રના શબ્દો આ શું કરે? મને પ્રતિબિંબિત કરે છે, અર્થાત આત્માને પ્રતિબિંબિત કરે. આમાં જે બધી વાત છે શું કરે? આત્મા તરફ લઈ જનાર. એટલે શાસ્ત્ર અગત્ય છે. એટલે આ જયારે થતું હોય ત્યારે આપણે આવી સભાનતા હોય કે આ મારું ચિંતન, મારું મનન, મારું શ્રવણ, મારા વિશે છે. હવે બીજું કોઈ કરતા કોઈ હેતુ ના હોવું જોઈએ. અઢી ડિગ્રી ફિગ્રીને કશું જ નહીં. માત્ર ને માત્ર બ્રહ્મચિંતન, સત્સંગ, સત્સંગ, સત્પુરુષો સાથેનો સંગ, સત વસ્તુ સાથેનો સંગ, સદૈવ સત્ય, સત જે સત્ય છે એની સાથેનો સંગ. આ સત્સંગનો મુખ્ય અર્થ સત સાથેનો સંગ, સત વસ્તુ સાથેનો સંગ. આ રીતે શ્રવણ કરે તો શુદ્ધિ થાય. બીજું કોઈ પ્રયોજન હોય તો નહીં. તમારા લોકો તો સાંભળવા હોય ત્યારે બીજા કોઈ પ્રયોજન ના હોય, પણ બોલનારને આડાવડા પ્રયોજન હોઈ શકે. આડાવડા પ્રયોજન હોઈ શકે. આ તો એક કર્મનું દ્રષ્ટાંત આપું છું. એમ આપણે કોઈ પણ બીજા કર્મો કરતા હોઈએ, સાદામાં સાદું કર્મ કરીએ તો બહુ સાવધાનીપૂર્વક સતર્કતાથી સતત મનને પ્રત્યેક ક્ષણે આપણે યાદ કરીએ, હું આ કર્મ દ્વારા શું મેળવવા માંગુ છું, શેના માટે થાય છે, શું હેતુ છે, અને એક
થઈ રહ્યું હોય ત્યારે પણ ઈશ્વરની શક્તિ જો કેવું કામ કરાવડાવે છે, કેવા વિચાર આપે છે, કેવી હાથને શક્તિ આપે છે, ત્યારે પણ અહંકારને વચ્ચે ના લાવો. કોણ કરાવડાવે છે? કર્માધ્યક્ષ, કર્મનો અધ્યક્ષ છે એ મને આવી રીતે કરાવડાવે છે, મારી પાસે આવું વિચાર આવડાવે છે, મને શક્તિ આપે છે. આ કર્મનો અધ્યક્ષ છે, એની અધ્યક્ષતામાં આ કર્મ થાય છે, એની અધ્યક્ષતામાં આ થાય છે. આપણને કર્મ કરતો આયોજન કરાવડાવે તો એવું ના કેવું કે મારાથી આયોજન કર્યું મેં તો ભાઈ પાછો અહંકાર આવે છે. પણ આ રીતે ઈશ્વરની લીલા જોઈએ, ઈશ્વરનો એમાં પણ હાથ જોઈએ, એ કેવું કરાવડાવે છે, કેવી શક્તિ આપે છે. સતત આપણે જોડાયેલા રહીએ આ કર્મ. આ શું કરે છે? શુદ્ધિ. ચિત્તસ્ય શુદ્ધયે કર્મ. પહેલું સ્ટેપ કરાવડાવે છે. આ ભૂમિકા બાંધે છે, આ આપણને તૈયાર કરે છે. શેના માટે? હૃદય સાફ 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 સાફ, પ્રેમ આવી ગયો ઈશ્વરમાં. ચિત્ત એકાગ્રતાથી પેલું બધી ધ્યાન રાખ્યું ને, સતર્કતા રાખી, સાવધાની રાખી, યુક્તતા રાખી, જોડાયેલા જ રહ્યા. એટલે આપોઆપ ચિત્તની એકાગ્રતાની ટેવ પડી ગઈ. એ એકાગ્રતા મને બ્રહ્મના ફોકસ કરવામાં કામ આવે. પેલું સાવ મન ચીટકી ના શકતું હોય એક જગ્યાએ. એટલે બધા પ્રશ્ન ધ્યાન કરું ત્યારે મન ભાગી જાય, જપ કરું ત્યારે મન ભાગી જાય, પાઠ કરું ત્યારે મન ભાગી જાય. આ ભાગી જાય છે ને ટેવ નથી પાડી આપણે, ટેવ પાડવી પડે. એ ટેવ આવી રીતે પાડવા. આ બધામાં કર્મનો ઉપયોગ છે. ચિત્તસ્ય શુદ્ધયે, સફાઈ કરો. જે કર્મ દ્વારા, સમજો, જે કર્મ દ્વારા અશુદ્ધિ આવી છે એ જ કર્મ લઈ અને શુદ્ધ કરવા. ચિત્ત તો બિચારો શુદ્ધ જ હતું, પણ ખોટી રીતે કર્મ કરી, ખોટી રીતે, ઊંધી રીતે કરી અને બગાડી નાખ્યું. તો હવે એ જ કર્મને સાચી રીતે કરી ચિત્તને શુદ્ધ કરી. આ બુદ્ધિમત્તા છે. ભગવાને આ બતાવ્યું. ચિત્તથી શુદ્ધ એ કર્મ. જેમ આપણે પડી ગયા હોય જમીનમાં, તો જમીનમાં પડી ગયા, હવે ઉભા તો હોય તો શું કરવું? આકાશનો આશરો લો, જમીનનો દિશાનો આશરો લો. કોનો આશરો? એ જમીનનો આશરો લો. ભાઈ ત્યાં હાથ ટેકવો, હલભલા ત્યાં પડે તો કેવી રીતે? જમીનને પકડવી જ પડે, સિવાય કે તમને કોઈ ઉપાડે. બાકી જાતે ઉપર ઉભા થવું હોય તો શું કરવું પડે? કરવું પડે. હિંમત ત્યાં હાથ લેવો. જેને જ્યાં પડે ના ભલે વાર લાગે, ધીમે ધીમે આપણે એવા થઈ જાય ને તો ઉપર ઉભા થતા વાર લાગે. કોણ ઘણી વાર કે ગળા પર પડી ગયા તો કે તું નહીં પકડતો, લોકોને ઉચકા બરોબર ઉચકે નહીં તો એ આપણને બધું દુઃખે. એટલે શું કે મન મારી જાતે ઉભા થવા, એમને વિચારને વાર બહુ લાગે, બહુ વાર લાગે. પણ એને જમીન એકદમ તેમ કરી અને ઉભા થાય. એ જમીનનો જ આશરો લઈને ઉભા થાય. એને જ પાડ્યું, પણ મને ના આવ્યું એટલે પડ્યો. હવે એનો જ આશરો લઈને પડ્યો. ચિત્તસ્ય શુદ્ધયે કર્મ. ચિત્તની શુદ્ધિ માટે કર્મ કરો, એ આવડવું જોઈએ. એ રીત બતાવે આપણને ભગવદ્ ગીતામાં. ભગવાને બતાવે કેવી રીતે કરવું. નિયતમ કુરુ કર્મત્વમ, નિયતમ સંગરહિત અરાગ દ્વેષત કૃતમ અફલ પ્રેક્ષુના કર્મ યત્ત સાત્વિકમ ઉચ્યતે. કેવું કર્મ? નિયત કર્મ, કર્તવ્ય કર્મ. સંગરહિતમ, સંગ વગર. બે પ્રકારના સંગ, ફળ પ્રત્યેનો સંગ, મેં કર્યું એવો સંગ. બે સંગ છે. ફળ પ્રત્યેની આસક્તિ એ એક સંગ, અને બીજો સંગ કેવો? મારા વડે થયું, આવો મોટો મારા વડે થયું, મેં કર્યું. અરે ભાઈ એ મૂકવા નમ્રતા. આ બંને સંગ છે. અરાગ દ્વેષ તત્કૃત, રાગ અને દ્વેષ વગર. આ બધું શુદ્ધિ છે.
શુદ્ધિનો બહુ સુંદર ઉપાય ભગવાન ભગવદ્ ગીતામાં આપે. બાકી આપણે વાંચ્યું ભાષ્યમાં, કર્મણા બધ્યતે જંતુ, એનો એ કર્મ બાંધે ના આવડે. કર્મણા બધ્યતે જંતુ, અહંકારથી થાય, ફળની આસક્તિ માટે થાય, કર્તૃત્વથી થાય, બાંધે. એનું એ કર્મ શુદ્ધિ માટે થાય, છોડાવે. એનું એ કર્મ સમર્પણ માટે થાય, છોડાવે. જો કેટલું સરસ છે. આવડવું જોઈએ. આવડે આપણે જાતે ના આવડે, કોઈ બતાવવા વાળું જોઈએ. એટલે આ પહેલેથી શિક્ષણની જરૂર છે. શિક્ષણ તો આપણી પાસે જે છે પ્રત્યેક ક્ષણે કર્મ આપણે કરીએ છીએ. નાના બધાને કંઈક ને કંઈક તો આવતું જ હોય. હવે મારાથી સ્વામીજી કઈ નથી થતું. બેઠા છો ને તો બેઠા બેઠા સારું કરો. બેઠા બેઠા કોઈને આડા ના આવે. નહીં તો આપણે બેઠા બેઠા આડા આવે, બેઠા બેઠા ત્રાસ કરાવે. એવું થાય, એવું નહીં. બેઠા બેઠા સેવા કેવી રીતે કરવું એ બધાને આવડતું જ હોય છે. બેઠા બેઠા ત્રાસ ના કરાવવા, એના માટે વિચારવું પડે. એટલે કહેવાનું શું છે કે પ્રત્યેક ક્ષણે આવી તક તો હોય જ. પ્રત્યેક ક્ષણે ભગવાન તો બહુ કામ કરાવડાવે છે. આવું કામ બહુ બાટે છે અને કરવું સારું છે. આવું કરવું સારું પ્રત્યેક ક્ષણને આપણી ઉન્નતિની ચાવી બનાવી દે. One is to learn this. પ્રત્યેક ક્ષણને ઉજ્જવળતા બનાવીએ કે મારી ઉન્નતિનું સાધન બનાવ. ઉજ્જવળતા તરફ. અસતોમાં સદગમય. અસતમાંથી જે ઈશ્વર પ્રત્યેક ક્ષણે સત તરફ લઈ જા. હું અસતમાં જ ગૂંચવાયેલો છું, અસતમાં ખૂટી રહ્યો છું, તું સત તરફ લઈ જા. તમસોમાં જ્યોતિર્ગમય. તમસ અંધકાર વ્યાપેલો છે, અંધકારની બહુ અસર છે, તો જ્યોતિ તરફ લઈ જા. તો જ્યોતિ કોણ લઈ જાય? તું જયારે જાતે લા જા. ઉદ્ધરેત આત્મના આત્માનમ મગ્નમ સંસાર વારિતો. આ સંસાર રૂપી વાડીમાં પડેલો જ છે. વાડી એટલે પાણી. બાર વારે વારે તો ઉઠાડવા નહીં આવે, બહાર નીકળતા છે. ઉદ્ધરેત આત્મના આત્માના. તારી જાતે તારો ઉદ્ધાર કર. આવો વિચાર કરવો પડે. વિચારને સુડાવી નહીં દેવાનો. સુઈ જાઓ એવું નહીં. એટલે જાગૃત રાખો. આપણે વિચાર કરો, બહુ વિચાર કરો. કર્મ અમને કહેશો એમ કરીશું, પણ કરતા કરતા આવો વિચાર રાખો. તમે કહો એમ કરી નાખો. કેટલી રોટલી બનાવવાની, કેટલી થશે, એવું નહીં. કરો, જરૂર કરો, પણ આ વિચાર ભેગો. આવો વિચાર કરો. પ્રત્યેક કામમાં આવો વિચાર. વિચાર વગર તો ઉદ્ધાર નથી ગયો. કર્મ કરતી વખતે આવો વિચાર. પછી બીજો વિચાર નહીં, સૂક્ષ્મતા વધશે. કર્મ કરતી વખતે આવો વિચાર, તો રાઈટ ટ્રેક. એ પછી ગયું. પહેલી ભૂમિકા તૈયાર, પ્રિપેર. પછી શું છે? પછી આપણને કહે છે વસ્તુ. કર્મનો ઉપયોગ શું છે? તો કે ચિત્તસ્ય શુદ્ધ એ નતું વસ્તુ ઉપલબ્ધ. વસ્તુની ઉપલબ્ધિ માટે નથી. વસ્તુ એટલે આત્મ તત્વ. એ કર્મથી પ્રાપ્ત થાય. બસ ત્યાં કર્મના હાથ નીચા થઈ જાય. કે કારણ કે વસ્તુ શું છે એ પોતે જ જાહેર કરે. હું કોણ છું? વસ્તુ હોય એને જોવી પડે. જેવું છે નતું વસ્તુ ઉપલબ્ધ. વસ્તુ કર્મથી પ્રાપ્ત ન થાય. જેમ આપણે કહીએ છીએ ને, આપણે આત્મબોધમાં જોઈ ગયા કે બોધ અન્ય સાધનેભ્યો સાક્ષાત મોક્ષે કે સાધન. જેવી રીતે પાકસ્ય વન્યવત જ્ઞાન. આપણે ખીચડી બનાવવી હોય તો એના માટે સાક્ષાત સાધન શું છે? અગ્નિ. પાકસ્ય વન્યવત. પાક એટલે કુકિંગ માટે, રસોઈ માટે. સાક્ષાત સાધન શું છે? તો કે અગ્નિ. પાણી હોય, મીઠું હોય, દાળ હોય. એમાંથી એકાદી વસ્તુ ના હોય તો ચાલે. એકલા ચોખાઈ ચાલે, એકલી દાળે ચાલે, મીઠું ના હોય તો ચાલે, બધું એક એક ઓછું હોય તો ચાલે. પણ શું ના હોય તો ના ચાલે? અગ્નિ ના હોય તો ચાલે જ. આપણે પક્ષી તો છીએ ને, ચણવા માટે આપણે અગ્નિ જ જોઈએ. કુકિંગ માટે તો, રસોઈ માટે તો અગ્નિ જ જોઈએ. એમ
बोध अन्य साधनेभ्य साक्षात मोक्षैक साधन मोक्षનું સાક્ષાત સાધન મોક્ષ એટલે આત્માને સમજવાનું સાક્ષાત ડાયરેક્ટ સાધન કયું બોધ 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 એટલે કોઈ કે બોધ એટલે બતાવે જેમ 10મો માણસ જુઓ આ દ્રષ્ટાંત આપણે આમ બોલ એકનું એક આવે છે ને એટલે આપણે એના પર વિચાર આપણે આ દ્રષ્ટાંત જ સચોટ છે 10મો માણસ ખોવાઈ ગયો છે એના માટે શું કરવાનું છે વાણી કરશો એમ નહીં મળે શું જરૂરી છે કોઈ બતાવે કે આ છે ભાઈ તું જ છે બાકી દોડી કર્યા 10માં શોધવા માટે બોમ્બે જાય લખાવે છાપામાં લખાવે ખોવાઈ ગયો છે બોમ્બે જાય ને મદ્રાસ જાય ને પોલીસોને લખાવે ને આ બાજુ લખાવે ને જાસૂસો રાખે આ બધું કરશે એટલે 10મું મળશે જ નહીં કોઈ દિવસ કેટલાય જાસૂસો પડશે સોયા 10મો નહીં મળે એ 10મો કોઈ કેવી રીતે મળશે પૂછો ભાઈ પ્રાપ્તસ્ય કેવી રીતે ખબર કોઈ બતાવનાર જોઈએ એટલા માટે શાસ્ત્ર શું છે બતાવનાર ગુરુ શું છે બતાવનાર એ બતાવે પછી પણ જોવું તો આપણે જ પડે એટલે કે છે પછી કર્મનો ઉપયોગ રહેતો નથી વસ્તુ સિદ્ધિ વિચારે વસ્તુ શેનાથી પ્રાપ્ત થાય છે વિચાર કઈ પ્રકારના વિચારથી જયારે કહેવામાં આવે કે તું છો હવે હું વિચારું હું કોણ છું મને લાગતું તો નથી કે હું બ્રહ્મ હોઉં અર્થાત મારામાં પણ એવું છે જેને હું બ્રહ્મ માનું છું નહીં તો મને સમજ પડવી જોઈએ એટલે જે પ્રમાણે બતાવે છે અનાત્માને હું આત્મા માની રહ્યો છું એ અનાત્મા અને અંશને કાઢું વિચારથી એને દૂર કરું પછી જે છે એ બ્રહ્મ જ છે એ સમજું વસ્તુ સિદ્ધિ વિચાર એટલે વિચાર બહુ અગત્યનો વિચાર કરવાનો અને કેવો વિચાર એટલે અમસ્ત તો એવું નહીં બેસી કે આરામ ખુરશીમાં અને બધા વિચારે ચડેલા છે એવો વિચાર નહીં શું છે સંદિગ્ધ વસ્તુ નિર્ણાયક ન્યાય પરામર્શ વિચાર ટેકનિકલ શબ્દ છે આ પારિભાષિક શબ્દ છે વિચાર એટલે શું તો કે સંદિગ્ધ વસ્તુ નિર્ણાયકમ ન્યાય સંદિગ્ધ જેના માટે કોઈ સંદેહ છે કે આ શું છે ભાઈ એનો મને સંદેહ હોય આ શું છે એનો સંદેહ હોય તો આના ઉપર વિચાર કરવો પડે જે આને ઓળખતા હોય એને પૂછવું પડે પરામર્શ કરવો પડે એમ આ જીવ છે કે બ્રહ્મ છે કે છે શું ભાઈ સસ્તે ક્યાં છે આ લાઈનમાં વિચાર થાય એને કહેવાય વિચાર સંદિગ્ધ વસ્તુ નિર્ણાયક ન્યાય પરામર્શ વિચાર એને જ વિચાર પરામર્શ બધું બરોબર તપાસીએ એને કહેવાય વિચાર પણ એ વિચાર કરવાથી બસ એમ વિચાર કર્યા કરીશ એવું નહીં બસ પૂછ્યા કરીશ કે હું કોણ છું બસ વિચાર કરીશ હું કોણ એવું નહીં કોઈક બહુ કહે આપણને અને કોઈ કઈ જાતે નહીં કહે શાસ્ત્રનો ભણેલો હશે અને શાસ્ત્ર અનુસાર જેને પોતે જાણ્યું છે જેને એના વિશે કોઈ શંકા નથી એ વ્યક્તિ પણ પ્રમાણ બની જાય એટલા માટે જ વિવેક ચુડામણી વાત કહે છે શ્રદ્ધા કોને કહેવાય શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્ય બુદ્ધિ અવધારણા શાસ્ત્રના અને ગુરુના વાક્યો સત્ય છે એ પ્રકારની શ્રદ્ધા એવો મનમાં નિશ્ચય થઈ જાય આ અરીસો ખરાબ છે એવું હોય તો પછી એમાં મને શ્રદ્ધા બેસે જ નહીં ઘણા અરીસો એવા હોય જે તૂટેલું બતાવે વિકૃત બતાવે આપણને વિકૃત બતાવે તો ના એવું નહીં સરસ અરીસો એટલે અરીસામાં હવે વિશ્વાસ રાખો આ જોવા માટે આંખ ઉપર જ વિશ્વાસ નહીં રાખું તો હવે ક્યાં વિશ્વાસ રાખે કાનમાં રાખો વિશ્વાસ આના જ્ઞાન માટે કોના પર વિશ્વાસ રાખો મને ચક્ષુ કે છે ને બરોબર લાગતું નથી તો તમને શું છે આજે કહું ભાઈ શું છે તો એ કોનાથી કહેવાના એ કોનાથી કહેશે એ ચક્ષુથી જ કહેશે
અંત તો ગત્વ તો ચક્ષુજાનું પ્રમાણ છે, કાન પ્રમાણ નથી. ગંધ માટે પ્રમાણ, અવાજ માટે કાન પ્રમાણ, જેના માટે જે વાપરવાનું એ જ વાપરવાનું. ગંધ માટે આ પ્રમાણ, શબ્દ માટે આ પ્રમાણ, સ્પર્શ માટે આ ત્વચા પ્રમાણ, પણ જોવા માટે તો ચક્ષુજ જ પ્રમાણ. એમ આત્માના જ્ઞાન માટે કોણ પ્રમાણ? મને તો દેખાતું નથી. મને દેખાય છે પણ એને તકલીફ શું છે એનાથી ઊંધું માની લીધું છે, એ વચ્ચે નડે છે. એટલે હવે જે ઊંધું માનતો નથી, સાચું જોવે છે, એ જ પ્રમાણ બને. અને એ જે કહે છે એ પ્રમાણે હવે હું જો. ક્યારે વસ્તુ પ્રાપ્ત થાય? વસ્તુ કેવું છે? જ્ઞાન હંમેશા વસ્તુતંત્ર. વસ્તુતંત્ર એટલે શું? આ જે બી આ નક્કી કરે કે એ શું છે, હું નક્કી ના કરું. આ શું છે? અન્ડરસ્ટેન્ડ, જરા વિચારજો. આ શું છે નક્કી કોણ કરે? આ શું છે એનું નિર્ણાયક આ છે, હું નહીં. આ પેન્સિલ છે મેં નથી, મારે નક્કી નથી કરવાનું. અને આનો આવો રંગ છે, આ પોતે જ આના માટે નિર્ણાયક છે. એમ આત્મા શું છે એનું નિર્ણાયક કોણ છે? આત્મા પોતે. અર્થાત આ છે એની મારે જોવી પડે. આનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આ જેવી છે વસ્તુતંત્ર, એટલે એનો અર્થ એવો થાય કે આ વસ્તુ જે હોય એને જોવી રહી. પછી હું આને પીળો કલર સમજવાની ઈચ્છા રાખું, લાલ કલર સમજવાની ઈચ્છા રાખું, તો મારા કોઈ આગ્રહ કામ ના. ના લાલ જ, ના પીળું, એવું નહીં. આ પિંક છે તો પિંક જ જોવું પડે. આ નક્કી કરે. એમ આત્મા જે છે એ આત્મા જ નક્કી કરે કે એ કેવો છું, હું ને તમે નહીં. તો એ શું છે કોણ બતાવે? શાસ્ત્ર બતાવે. મને તમને જાતે ખબર પડે કે સચ્ચિદાનંદ આત્મા, તો કોઈ જન્માને જાતે નહીં ખબર પડે, સિવાય કે કોઈક આગલા જન્મમાં કોઈકે ભણાવ્યું હોય તો જાગ્રત થઈ જાય. એવું કોકને થાય, કોક જવલ્લેને થાય. બાકી જાતે તો આત્મા શું જાહેર કરે? અત્યારે દીન છું, હીન છું, નકામો છું, કઈ આવડતું નથી, બુદ્ધિ નથી, આમ નથી, કામ બહુ છું, આવું જાહેર કરે. એટલે વસ્તુ સિદ્ધિ વિચાર, અહીંયા તો આટલું જ લખ્યું, વસ્તુ સિદ્ધિ વિચાર. વસ્તુ સિદ્ધિ વિચાર એટલે કઈ પ્રકારના વિચારથી? પ્રમાણ વિચારથી. પ્રમાણ વિચાર. પ્રમાણ એટલે એનું મીન્સ ઓફ નોલેજ. શાસ્ત્ર એનું પ્રમાણ છે, ગુરુ એનું પ્રમાણ છે, બસ સ્ટીક ટુ ધેટ. એ જ એનાથી જે પ્રાપ્ત થશે. કિંચિત કર્મ કોટે. ક્યારેય પણ આત્મા કરોડો જન્મ સુધી કર્મ કર્યા કરીએ તો આત્મામાં એકદમ આમ બહાર આવી જાય, એવું થવાનું નથી. અર્થાત આત્મા કર્મથી પ્રાપ્ત થાય નહીં. સ્પષ્ટ થઈ ગયું. કર્મથી શું પ્રાપ્ત થાય? શું પ્રાપ્ત થાય? શુદ્ધિ. એની કારણ પણ કર્મથી આત્મા પ્રાપ્ત થાય, શુદ્ધિ જરૂર થાય. કે શુદ્ધિ ના હોય તો આત્મા પ્રાપ્ત થાય. શુદ્ધિ ના હોય તો આત્મા. એટલે કર્મ કેવું સાધન? સૌ મેકી દેવાનું સાધન નહીં. કેવું સાધન? શુદ્ધિ. જે શુદ્ધિ હશે તો જ જ્ઞાન પ્રાપ્ત થવાની શક્યતા છે. પછી પણ જો બુદ્ધિ હજી સૂક્ષ્મતા ના હોય, ડલનેસ હોય તોય ના થાય. પણ શુદ્ધિ હશે તો જ જ્ઞાન પ્રાપ્ત થશે. એટલે કર્મ કેવું સાધન થયું? પરોક્ષ, ઇનડિરેક્ટ સાધન. સાક્ષાત સાધન શું થયું? વિચાર. આટલું સ્પષ્ટ થયું? સાક્ષાત સાધન જ્ઞાનનું કેવું કહ્યું? વિચાર. પ્રમાણ વિચાર એ સાક્ષાત સાધન થયું. પરોક્ષ સાધન કેવું થયું? કર્મ ઇનડિરેક્ટ સાધન. કઈ રીતે? શુદ્ધિ કરે. આ ખ્યાલ આવે છે? આટલું સ્પષ્ટ થયું. કર્મ સાધન થયું, પણ કેવું સાધન? ઇનડિરેક્ટ સાધન. ડિરેક્ટ સાધન ને સીધું ડાયરેક્ટ એટલે સાક્ષાત. સાક્ષાત સાધન તો કયું? જ્ઞાનનું
વિચાર એ સાક્ષાત સાધન, પણ કર્મ પરોક્ષ સાધન બને છે. કેમ? કર્મ શું કરે? શુદ્ધિ થાય. શુદ્ધિથી શું થાય? જ્ઞાન. જ્ઞાન જન્મવાની શક્યતા બને. જે આંખથી જ હું જોઈ શકું, પણ આંખમાં ઝામર હોય કે આંખમાં મોતિયો હોય તો દેખાય, એ કંઈક તકલીફ હોય તો ના દેખાય. તો પછી શું કરવું પડે મારે? પહેલા આંખને સાફ કરવું, ઓપરેશન કરાવવું, સર્જરી કરાવવું, જે કરાવવું એ બધું કરાવવું, પછી એ બરોબર થઈ ગઈ. હવે એ બરોબર થઈ ગયેલી, શુદ્ધ થઈ ગયેલી ચક્ષુ દ્વારા આ દેખાશ. તો પેલું સર્જરીથી સીધું આ નહીં દેખાય. કાગળ લઈને બેસી જાઓ તો આ ના દેખાય, પણ સર્જરીથી પહેલા આને ઠેકાણે લાવવું અને પછી આ સીધું થાય, પછી આ દેખાય. કર્મ કામનું પણ શુદ્ધિના કામ કરે. એટલે મોક્ષનું સાધન કરવું, પણ કેવું? અહીં સુધી લઈ આવવાનું સાધન, પછી અહીંથી બીજા એ હાથમાં લઈ લેવાનું. અહીં સુધી લઈ આવે આપણને. જે બસથી આપણે કાલુપુર જઈએ અને પછી કાલુપુરથી તો ટ્રેન બોમ્બે માટેનું સાક્ષાત સાધન, શતાબ્દી સાક્ષાત સાધન બોમ્બે માટેનું. તો બસનો કોઈ ઉપયોગ જ નહીં, રિક્ષાનો કોઈ ઉપયોગ જ નહીં, અમારા પગનો કોઈ ઉપયોગ જ નહીં. એ બધાનો ઉપયોગ ક્યાં સુધી? કાલુપુર જવા સુધી. એ બધાનો. કાલુપુર પહોંચ્યા વગર કેવી રીતે ટ્રેન મળવા? બોલો. રિક્ષાની શું જરૂર? ફેંકી દો. બસની શું જરૂર છે? ફેંકી દો. ના, એ કાલુપુર તો પહોંચવું જ પડશે ને. એમાં જરૂરથી એનું જરૂર આટલા ખબર હોવી જોઈએ. આપણે સીધું પહેલેથી જ ભાગી દીધું, પહેલેથી જ કરી દીધું, જરૂર જ નથી. મૂર્ખામી કહેવાય. એટલે અર્જુનને આવું કરવું. અર્જુનને શું કરવું? જરૂર નથી, ફેંકી દો. માથાકૂટ. એ માથાકૂટ નહીં, એ પેલા તું ત્યાં પહોંચ, કાલુપુર સુધી પહોંચ, એના વડે જ તું પહોંચ ત્યાં. આ સ્પષ્ટતા હોવી જોઈએ. ના સ્પષ્ટતા હોય તો છેક સુધી આ મુશ્કેલી કરનારી વસ્તુઓ છે. અને એ પાછું કઈ આ બહુ જ બધા એમ છે કે અમને આ સમજ છે, સમજ નથી હોતી આ વસ્તુ. એટલે કે છે વસ્તુ સિદ્ધિ, વિચાર, આ બધા સિદ્ધાંત છે વેદાંતના. આ વેદાંતના પ્રિન્સિપલ, ફંડામેન્ટલ બધા સિદ્ધાંતો અહીંયા રજૂ કરવામાં આવે છે. એ સ્પષ્ટ હોવું જોઈએ આપણે. શેનો શું ઉપયોગ, ક્યાં એનો ઉપયોગ બંધ, બસ. ચપ્પલનો ઉપયોગ કરો પણ ઘર સુધી, પછી મૂકી દો. આ તો જસ્ટ એક સાદું દ્રષ્ટાંત. પછી બસ નદી ક્રોસ કરી લીધી, પછી હોળી લઈને ભેગું માથે લઈને ફરવાનું નહીં, એટલે ઘરે મૂકી દે. ત્યાં સુધી જરૂર ઉપયોગ એનો ઉપયોગ જ નથી. મને બહુ બહાર લાગે, પણ પહેલા તો લેવી જ પડે. આ બધું બહાર નીકળી નથી, બધું બહાર લઈને કોણ જાય? મારે નાસ્તો નથી લઈ જાવ અને પાણી નથી લઈ જાવ. પણ હવે ટ્રેનમાં તો તને નાસ્તાની જરૂર છે જ અને પાણીની જરૂર છે. બધું પીવાય ગયું, ખવાઈ ગયું. પછી હવે ભેગો ઋષિકેશ નહીં જાય ડબ્બા તો ચાલશે, મૂકી જાય, મૂકવા ફેંકી દે. ડિસ્પોઝેબલ લીધા હોય પતી ગયું. પછી હવે આપણે હલકા થઈ આગળની યાત્રા. ત્યાં સુધી તો જરૂર જ છે ને. આ વસ્તુ સમજાવી જોઈએ. વિચારસ્ય વસ્તુ ઉપલબ્ધિ હેતુત્વ દ્રષ્ટાંતેન વિશદયતિ. વિચાર જ વસ્તુની સિદ્ધિ માટેનું સાક્ષાત સાધન છે. વિચાર એટલે જ્ઞાન. એ હવે દ્રષ્ટાંત સહિત આપણને સમજાવે છે. દ્રષ્ટાંત સહિત સમજાવે છે. સમ્યક વિચારત સિદ્ધા રજ્જુતત્વાવધારણા ભ્રાંત્યોદિત મહાસર્પ ભવદુઃખ વિનાશિની. શું કે છે? સરસ કે છે. સમ્યક વિચારત સિદ્ધા. અહીંયા એક સાધનની પેલા સ્પષ્ટતા કરી રહ્યા, થોડા શ્લોકોમાં સાધનની સ્પષ્ટતા કરે છે. સમ્યક વિચારત સિદ્ધા રજ્જુ તત્વ અવધારણ. શું કે છે? રજ્જુનું શું તત્વ છે એ શેનાથી નક્કી થાય? મીન્સ કે વસ્તુ, રજ્જુનું તત્વ નહીં, વસ્તુ ત્યાં શું પડી છે એ કેનાથી નક્કી થાય? બાર બાજુમાં બરોબર જઈને જુઓ. સાંજે તમે જઈ રહ્યા છો 6:30 7 વાગે અને તમે સામે પડ્યો છે 8 છે, ભાઈ કાઢો ને, અમે તો સરસ આવી. આ તો 7 છે ભાઈ.
આજે આવો જુઓ તો આજે ઊંધું દર્શાન થશે પણ કઈ નહીં, આને દોરડું માનો, આમ રાખવું, ઊંધું રાખવું, મોડું ના જોશો એટલે દોરડા જેવું લાગે. હવે આ પડ્યું હોય ત્યાં દોરડે ઘણી વાર દોરડું આમ પડ્યું હોય છે તો આપણે શું માની લઈએ? માની લઈએ કે આ શું છે? સાપ છે. એટલે એક તત્વ તો ઓળખ્યા જ નહીં ને, જોયું ખરું પણ એને ઓળખ્યું નહીં. તો કે છે રજ્જુ તત્વ અવધારણા, અવધૃતિ માટે એ વસ્તુ શું છે એના માટે કયું સાધન બને છે? માત્ર મેં જોયું એટલું પૂરતું નથી, બરોબર જોયું કે નહીં. તો એક બરોબર જોયું એના શેનાથી નક્કી થાય? સમ્યક વિચારત સિદ્ધા. સમ્યક વિચાર કોઈક મને સરસ રીતે બતાવે, બાજુમાં લઈ જઈને બતાવે, અહીંયા શું છે ચાલ જો. તું ગભરાય છે ને કે સાપ 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 કરીને ગભરાય છે, પણ જો તો ખરો ભાઈ આ શું છે એ કેનાથી નક્કી થયું? સમ્યક વિચારત. ત્યારે કોઈ પણ વસ્તુની અવધૃતિ એટલે મનમાં કે બુદ્ધિમાં નિશ્ચય, એ નિશ્ચય થઈ જાય કે શું છે ભાઈ દોરડું છે, ગભરાવાની જરૂર નહીં, તો ગભરાટ રહે છે, નહીં તો બ્લડ પ્રેશર વધે છે, નહીં તો ભય રહે છે. બરોબર આપણે કોઈ કે બાદ હા વાત સાચી છે તારી, હું તો એવો ગભરાઈ ગયો નથી, એવો ગભરાઈ. ઘણી વાર તો એક્ઝામમાં રિઝલ્ટ મૂક્યું હોય એટલે આપણે વીકમાં કોકનું રિઝલ્ટ વાંચી નાખીએ. બધા નંબર બાજુ એક લિસ્ટ હોય ને તો ભૂલથી કોઈક ગભરાતા હોય અને કોઈક મને ફેલ થયો હોય અથવા એને પાસિંગ માર્ક્સ મળ્યા અને આપણે શું મને એટલે પેલું કે ભાઈ તમે એવું ના જો, બરોબર એ કમ્પોઝડ છે ને એ વ્યક્તિ સ્વસ્થ છે એટલે બતાવે જો 255 નો નંબર થાય એમાં જો તું વાંચે છે કયો? 253 વાંચે છે. તે વાંચ્યું કયું? 253. બહુ સારું આવતું એનું વાંચતા હોય તોય તકલીફ, એને ફર્સ્ટ ક્લાસ આવતો હોય, આપણે એને લાયક ના હોય. આપણે જોવું પડે શું? માત્ર 255 જ જોવું પડે, પણ વીકમાં બીજું જોયું તો બતાવે. એનો અવધારણ કરવું કે મને કેટલા માર્ક્સ આવ્યા તો શું છે 255 ઉપર જ જોવું પડે. આ શું છે એ ત્યાં જ બરોબર જોવું પડે ટોર્ચની મદદથી, કારણ કે અંધારું છે એટલે ટોર્ચ બતાવી જ પડે. એમાં નહીં, અંદર અંધારું છે, અહીંયા અંદર અંધારું હોવાને કારણે યો વેદ નિહિતમ ગુહાયા, આ બુદ્ધિરૂપી ગુફામાં છુપાઈ ગયો છે આત્મા. અને બુદ્ધિ ગુફામાં બધા અંદર કોણ છે? કામ, ક્રોધ, ભૂત, પિશાચ, આ બધા અંદર છે. એટલે કોઈક આ બધાને દૂર કરે અને બતાવે. લુક વિધિન, લુક પ્રોપરલી. કોણ છે? કમ બ્રહ્મ. આ બ્રહ્મ છે. કેવું? કમ એટલે સુખ સ્વરૂપ, આનંદ સ્વરૂપ બ્રહ્મ છે. કોઈક બતાવવા વાળું જોઈએ. આ તત્વ, આ વસ્તુ શું છે એ નક્કી કરવા માટે સમ્યક વિચારત સિદ્ધા. સમ્યક વિચારથી એ વસ્તુ નક્કી થાય. શું નક્કી થાય? ભ્રાંત્યા ઉદિત મહાસર્પ ભવ દુઃખ વિનાશિની. ભ્રાંતિને કારણે એને શું માની લીધું તું? સર્પ, મહાસર્પ, અને સર્પ માની લીધો. એ ભ્રાંતિ જયારે દૂર થાય ત્યારે રજ્જુ તત્વનો નિશ્ચય જરૂરી છે, નિશ્ચય. અને પછી પેલું દુઃખ, કેટલું દુઃખ આપતી હતી. ભ્રાંત્ય ઉદિત મહાસર્પ એ મહાન દુઃખ પહોંચાડે છે. ભ્રાંતિ એટલું દુઃખ. વાતમાં આપણે કેમ કે વાતમાં તો કઈ માલ જ નહોતો. નીકળ્યો શોધ્યો ઉંદર અને નીકળ્યો શોધ્યો ડુંગર, નીકળ્યો ઉંદર. એવો સંસાર છે અત્યારે તો, એવો ભયંકર સંસાર છે. અને મૂળમાં જઈશું તો શું નીકળશે? ભ્રાંતિ. કઈ ભ્રાંતિ? મેં આવું માની સંસાર એટલે માની ગયું, કઈ વધારે નહીં, મસ્ત માની લીધું. એવું છે. એટલું આપણા જીવનમાં દુઃખ છે, એટલા સંતાપ છે. એના મૂળમાં શું છે? મૂળમાં તો વાતમાં કોઈ માલ જ ન મળે. એવું છે હા ભાઈ, વાતમાં કોઈ માલ જ નથી. પણ એને માલ આપીને એવું આમ
નક્કર ને કોન્ક્રીટ બનાવી દીધું. મૂળમાં તપાસો તો શું છે? માત્ર અને માત્ર ભ્રમ. માત્ર ભ્રમ. પછી તો મેં પત્તાનો થાય છે, કારણ અદભુત પડી જશે એવો છે. પણ અજ્ઞાનને જૂઠાણાને કહે સાચું છે, સાચું છે. 50 વાર કોર્ટમાં એવું સાબિત થાય એને જ ખૂન કર્યું છે ને કાંઈ કર્યું ના, પણ એને જ કર્યું એવું ઠોકે બેસાડે એટલે પછી એને ચડાવી દે ફાંસી, એને ફાંસી ચડાવી દે. એવું છે. આપણે ફાંસી ચડી ગયા કેટલાય જન્મોના જન્મો ફાંસી ચડેલા છે. ફાંસી ચડી ગયા છે એટલે શું? સંસાર એટલે મોટી ફાંસી જ છે. ગળે ફાંસો છે મોટો, એવું થાય છે. મૂળમાં શું છે? રજ્જુ. સાપનું નામ નિશાન નથી, ભ્રમ છે. ભ્રમ. સાપ એટલે ભ્રમ, એમ સંસાર એટલે ભ્રમ. ભ્રમ એટલે શું? કાંઈ નહીં. ભ્રમ એટલે પછી સાચું નહીં. ભ્રમ એટલે શું? માત્ર ને માત્ર માન્યતા. એટલે આ માન્યતાને દૂર કરવા માટે શું કરવું પડે? રજ્જુ તત્વ અવધારણા વિચારત સિદ્ધાંત. વિચારથી સિદ્ધ કરે. એટલે તો વિચારનું આટલું મહત્વ છે. તો પણ હું કેવી રીતે વિચારું? તો મગજ તો આપ્યું છે, કોણ નથી આપ્યું મગજ? ભગવાન કે મેં તો મગજ બુદ્ધિ આપી મોકલ્યો છે, એવું ના મને બ્લેમ ના કરો. મેં વિચારની શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ પણ આપી છે. જ્ઞાન શક્તિને વાપરવાની. એટલે હજી આપણને સાધન સ્પષ્ટ કર્યું. હજી 1-2 શ્લોક આવશે આના, પછી ભાષ્યકાર સમાધિ શક્ય સંપત્તિ ઉપર ભાર મૂકશે. હજી આના ચાલે છે. એટલે પહેલા સાધન અને સાધ્ય સ્પષ્ટ કરી રહ્યા છે. પછી 18મા શ્લોકથી સમાધિ શક્ય સંપત્તિનો પ્રારંભ થશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ